શું આપ પણ ખૂબ મહેનત કરો છો છતાં પણ પૈસા તમારે ત્યાં ટકતા નથી? તો પૈસાને ટકાવવા માટેનો એક સરળ અને સહજ ઉપાય જાણો. જય અંબે, જય શ્રી કૃષ્ણ મિત્રો. ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે મહારાજ કમાય છે તો ઘણું, પરંતુ પૈસા ટકતા નથી અથવા તો અન્ય જગ્યાએ ખર્ચ થઈ જાય છે. તો પૈસાને ટકાવવા માટેનો એક સરળ ઉપાય જાણો. ઉપાય જાણતા પહેલાં કોમેન્ટની અંદર સૌપ્રથમ જય માતાજી લખી દો. જી હા મિત્રો, ઘણા લોકો ખૂબ મહેનત કરે છે, ખૂબ પુરુષાર્થ કરે છે અને ખૂબ કમાય છે, તેમ છતાં પણ તેમને ત્યાં પૈસા ટકતા નથી અથવા તો આવીને જતા રહે છે. તો પૈસાને ટકાવવા માટે એક સરળ અને સહજ ઉપાય છે કે ગુરુવારના દિવસે 7 ગોમતી ચક્ર લઈ તેમને પીળા હળદરવાળા કરવા. ત્યારબાદ એક બાજોટની ઉપર પીળું સ્થાપન પાથરી અને તેમના ઉપર માતા લક્ષ્મીજીનો ફોટો અથવા તો મૂર્તિ મૂકવી અને એક દીવો પ્રગટાવી તે લક્ષ્મીજીની આગળ શ્રી સૂક્તના પાઠ દ્વારા તેને સિદ્ધ કરવા અને એ 7 હળદરવાળા ગોમતી ચક્રને એક લાલ કપડાની અંદર બાંધી અને તમારા કબાટની અંદર કે જ્યાં તમે લક્ષ્મીજી રાખો છો ત્યાં મૂકી દેશો તો તમારા ઘરમાં પણ ખૂબ લક્ષ્મીજીની કૃપા વરસશે અને ખૂબ સંપત્તિ પ્રાપ્ત કરશો. જો આપને પણ આ માહિતી સારી લાગી હોય તો અન્યને પણ શેર કરો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મેળવવા માટે અમારી આઈડીને આજે જ ફોલો કરો. જય અંબે, જય શ્રી કૃષ્ણ, શુભમસ્તુ.